કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ગુણોત્તરમાં ચોખ્ખા નફાના લગતા ગુણોત્તરનો અભ્યાસ કરીશું. ગયા લેક્ચરમાં આપણે કાચા નફાના ગુણોત્તરના અભ્યાસ કર્યો હતો. આગળ દાખલા નંબર 5. એક કંપની લિમિટેડની નીચે આપેલ વિગતોના આધારે ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધો. આપણને માહિતીમાં શરૂઆતનો સ્ટોક 60,000 આપ્યો, ખરીદી 5 લાખ આપી, ખરીદીના ખર્ચા 20,000 આપ્યા, ઓફિસના ખર્ચા 50,000, વ્યાજ ચૂકવેલ 15,000, મળેલ ડિવિડન્ડ 15,000, ઘસારો 40,000, અકસ્માતથી નુકસાન 10,000, વેચાણ 8 લાખ, આખર સ્ટોક 70,000, વેચાણ પરત 30,000 અને કરવેરાનો દર 30%. હવે ચોખ્ખા નફાનો ગુણોત્તર આપણે ગણવાનો હોય તો એનું આપણું સૂત્ર હતું કે કરવેરા પછીનો ચોખ્ખો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. હવે અહીંયા આપણને કરવેરા પછીનો નફો પણ નથી આપ્યો, ચોખ્ખું વેચાણ પણ નથી આપ્યું, તો તમારે સૌ પ્રથમ આ માહિતી શોધવી પડે. તો એ માહિતી શોધવા માટે સૌથી પહેલાં તો આપણે એક પત્રક બનાવવું પડશે, કરવેરા પછીનો નફો દર્શાવતું પત્રક, જે મેં તમને અગાઉ પણ ચર્ચા કરી હતી. તો સૌથી પહેલાં કરવેરા પછીનો નફો દર્શાવતું પત્રક, વિગત રકમ રૂપિયા, જેમાં પહેલું જ આપણું હતું વેચાણ, બાદ વેચાણ પરત, તો ચોખ્ખું વેચાણ આપણને મળે, એટલે કે સૂત્રની એક રકમ આપણને અહીંથી મળી જશે. ઉમેરો બિનકામગીરી આવકો. આ બિનકામગીરી આવકો એટલે કે રોજબરોજની પ્રવૃત્તિ સિવાય જે પણ આવક મળતી હોય તો એને આપણે કહીશું બિનકામગીરી આવકો. તો કુલ ઉપજો બાદ નંબર 1 વેચેલ માલની પડતર, નંબર 2 કામગીરીના ખર્ચા, નંબર 3 નાણાકીય ખર્ચા, અને નંબર 4 બિનકામગીરી ખર્ચા. તો ત્યાર પછી જે મળે એને આપણે શું કહીશું? કરવેરા પહેલાંનો નફો બાદ કરવેરા, અને પછી જે મળે એને આપણે કહીશું કરવેરા પછીનો ચોખ્ખો નફો. તો સૌ પ્રથમ આ પત્રક બનાવી દેવાનું, અને એ પત્રકમાં આપણને જે વિગતો સીધી આપી હોય એ મૂકી દઈશું, અને જે સીધી નથી આપી તો અહીંયા જો વેચાણ આપણને સીધું આપી દીધું, વેચાણ પરત પણ મળી જાય છે, તો એના આધારે આપણને ચોખ્ખું વેચાણ મળશે. બિનકામગીરી આવક
તો અહીંયા આપણને ડિવિડન્ડ આપ્યું હતું. આ શું કહેવાશે? રોજબરોજ ડિવિડન્ડ ન મળે, આથી એને બિનકામગીરી આવક તરીકે દર્શાવીશું. તો એનો સરવાળો કરવાથી આપણને કુલ ઉપજો મળે. આ વેચેલ માલની પડતર, તો અહીંયા વેચેલ માલની પડતર આપી નથી પણ એને લગતી માહિતી આપી દીધી છે. તો આપણે ગણતરી કરીને વેચેલ માલની પડતર શોધી કાઢીશું. એવી જ રીતે કામગીરીના ખર્ચા. હવે કામગીરીના ખર્ચા એટલે શું? તો કે વહીવટી અથવા ઓફિસ ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચ, કર્મચારીને લગતા ખર્ચ, ઘસારો તથા માંડી વાળેલ રકમોનો સરવાળો કરીએ તો આપણને શું મળે? તો કે કામગીરીના ખર્ચા મળે. તો આ બે વિગતો આપણે શું કરવી પડશે? શોધવી પડશે. ત્યાર પછી નાણાકીય ખર્ચ. તો આપણે કોઈ પણ વ્યાજ ચૂકવ્યું હોય, લોન બોન લીધી હોય અને એનું વ્યાજ ચૂકવવાનું હોય તો એ વ્યાજ આપણા માટે શું કહેવાય? નાણાકીય ખર્ચ. અને બિનકામગીરી ખર્ચા એટલે કે રોજબરોજના જે ખર્ચ ન હોય પણ આકસ્મિક રીતે કોઈ ખર્ચ થતો હોય, તો અહીંયા અકસ્માતથી જે નુકસાન થયું છે એને આપણે શું કહીશું? બિનકામગીરી ખર્ચા. તો અહીંયા તમારે બે વસ્તુ પહેલાં ગણવી પડશે. એક વેચેલ માલની પડતર અને બીજું કામગીરીના ખર્ચા. તો અહીંયા જરૂરી ગણતરીમાં નીચે વેચેલ માલની પડતર બરાબર શરૂનો સ્ટોક વત્તા ખરીદી વત્તા ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક. તો આ દાખલાની અંદર આપણને શરૂનો સ્ટોક આપ્યો છે 60,000, ખરીદી આપી છે 5 લાખ, ખરીદીના ખર્ચા આપ્યા છે 20,000 માઇનસ આખર સ્ટોક આપ્યો તો 70,000. તો એનો આપણે સરવાળો કેટલો થશે? તો 5,80,000માંથી 70,000 બાદ કરીએ તો 5,10,000 આપણને વેચેલ માલની પડતર મળે. નંબર 2, કામગીરીના ખર્ચા. કામગીરીના ખર્ચામાં અહીંયા આપણને એક તો વહીવટી ખર્ચા આપ્યા છે એટલે કે ઓફિસ અને વહીવટી ખર્ચ. તો ઓફિસ ખર્ચા વત્તા ઘસારો. અહીંયા બે જ વિગતો આપણને આપી છે. તો ઓફિસ ખર્ચા આપ્યા હતા 50,000 અને ઘસારો આપણને આપ્યો છે 40,000. તો 90,000 શું કહેવાશે? કામગીરીના ખર્ચા. તો હવે કોષ્ટકમાં આપણે રકમ મૂકતા જઈએ. વેચાણના દાખલામાં આપણને આપ્યું હતું 8 લાખ. તો પહેલા ખાનામાં રકમ મૂકીશું 8 લાખ રૂપિયા. વેચાણ પરત અહીંયા આપણને આપ્યું છે 30,000. તો ચોખ્ખું વેચાણ આપણને મળશે 7,70,000. બિનકામગીરી આવકો જેમાં આપણને ડિવિડન્ડ આપ્યું છે 15,000. તો આપણને કુલ ઉપજ મળશે 7,85,000. હવે વેચેલ માલની પડતર, તો જેમાં આપણે કહીશું નોંધ નંબર 1 મુજબ
5,10,000, કામગીરીના ખર્ચા નોંધ 2 મુજબ 90,000, નાણાકીય ખર્ચ તો એની અંદર આપણને અહીંયા વ્યાજ આપ્યું હતું ચૂકવેલ 15,000 અને અન્ય ખર્ચમાં અકસ્માતથી નુકસાન આ શું કહેવાય? બિનકામગીરી ખર્ચા જે આપણને આપ્યા હતા 10,000. તો આ ચારે ચારનો સરવાળો કરીએ તો 5,10,000 વત્તા 90, 6,25,000. તમારી કુલ ઉપજ હતી 7,85,000. એમાંથી બાદ કરવાના 6,25,000. તો વધ્યા આપણને 1,60,000. આ 1,60,000માંથી કરવેરા બાદ કરવાના અને કરવેરાનો દર આપણને કીધો તો 30%. 1,60,000ના 30%, 48,000. તો કરવેરા પછીનો નફો આપણને મળશે 1,12,000. તો અહીંયા કરવેરા પછીનો નફો મળી ચૂક્યો છે. હવે ચોખ્ખા નફાના ગુણોત્તરનું સૂત્ર મૂકીશું અને આપણે ગણતરી કરી આપીએ. ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર કરવેરા પછીનો ચોખ્ખો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. તો દાખલામાં રકમ મૂકી દઈએ સૂત્રમાં. કરવેરા પછીનો આપણને ચોખ્ખો નફો મળ્યો 1,12,000. ચોખ્ખું વેચાણ આપણને કેટલું મળ્યું હતું? તો કે 7,70,000. ગુણ્યા 100. 2 મીંડા ઉડી ગયા, આ 2 મીંડા પડે તો 1120 ને 77 ભાગીએ તો આપણને 14.55 જવાબ મળે. તો 14.55%. કાચા નફાનો ગુણોત્તર પણ જવાબનો એકમ શું ગણાય? ટકાવારી. એવી જ રીતે ચોખ્ખા નફાના જવાબની પણ એકમ ગણાશે ટકાવારી. તો અહીંયા આપણને આ દાખલામાં ચોખ્ખા નફાનો ગુણોત્તર મળ્યો 14.55%. જ્યારે પણ ચોખ્ખા નફાના ગુણોત્તરની વાત કરવામાં આવે તો તમારે ચોખ્ખો નફો દર્શાવતું પત્રક તૈયાર કરવું જ પડશે. બીજો દાખલો એવો જોઈએ. નીચે આપેલ વિગતોના આધારે ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધો. બિનકામગીરી અન્ય ખર્ચા 35,000, ઘસારો 48,000, વહીવટી ખર્ચા 75,000, વેચાણ 6 લાખ, કરવેરાનો દર 30%, વ્યાજ અને ડિવિડન્ડની ઉપજ 45,000, વેચાણ ખર્ચા 52,000, વેચેલ માલની પડતર 3,25,000 અને નાણાકીય ખર્ચા 85,000. તો ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધવા માટે સૌથી પહેલાં શું જોઈએ? તો કરવેરા પછીનો ચોખ્ખો નફો જોઈએ. તો પહેલાં એનું પત્રક બનાવી દઈએ. કરવેરા પછીનો
ચોખ્ખો નફો દર્શાવતું પત્રક. વિગત રકમ રૂપિયા. પહેલું શું આવશે તો કે વેચાણ. હવે અહીંયા આપણને વેચાણ પરત આપ્યું નથી તો વેચાણ પરત બાદ કરવાની જરૂર રહેશે નહીં. શું ઉમેરીશું તો પ્લસ બિનકામગીરી આવક. તો આપણને આ બંનેનો સરવાળો કરીએ તો કુલ ઉપજ મળે. બાદ નંબર 1 વેચેલ માલની પડતર. અને આ દાખલામાં વેચેલ માલની પડતર આપણને સીધી આપી જ દીધી છે. નંબર 2 કામગીરી ખર્ચા. નંબર 3 નાણાકીય ખર્ચા. નંબર 4 બિનકામગીરી ખર્ચા. તો જે જવાબ મળે એને આપણે કહીશું કરવેરા પહેલાનો ચોખ્ખો નફો બાદ કરવેરા. અને કરવેરાનો દર અહીંયા આપણને કીધો તો 30%. તો કરવેરા પછીનો ચોખ્ખો નફો. અહીંયા આપણને કામગીરીના ખર્ચા આપ્યા નથી તો તમારે કામગીરીના ખર્ચા શું કરવા પડે? શોધવા પડશે. તો નોંધ 1 કામગીરી ખર્ચા બરાબર વહીવટી ખર્ચા. વહીવટી કહો અથવા ઓફિસ ખર્ચા કહો. વહીવટી ખર્ચા વત્તા વેચાણ વિતરણ ખર્ચા વત્તા ઘસારો અને માંડી વાળેલ રકમો. તો આ દાખલાની અંદર આપણને વહીવટી ખર્ચા આપ્યા છે, વેચાણ ખર્ચા આપ્યા છે અને ઘસારો આપ્યો છે. તો એ ત્રણેયનો સરવાળો કરી દઈએ. વહીવટી ખર્ચા આપ્યા છે 75,000. વેચાણ ખર્ચ આપણને આપ્યું છે 52,000 અને ઘસારો આપ્યો છે 48,000. તો 1,75,000 આપણને શું મળ્યું? તો કે કામગીરીના ખર્ચા મળ્યા. તો હવે પત્રકમાં રકમો મૂકી દઈશું. પહેલું જ આપણને કીધું વેચાણ. તો આ દાખલાની અંદર આપણું વેચાણ આપ્યું હતું 6 લાખ. બિનકામગીરી આવક. તો અહીંયા બિનકામગીરી આવકમાં શું લખીશું? તો કે વ્યાજ અને ડિવિડન્ડની ઉપજ. વ્યાજ ડિવિડન્ડની ઉપજ 45,000. તો આ બંનેનો સરવાળો કરીએ તો 6,45,000 આપણા માટે શું ગણાય? તો કે કુલ ઉપજો. હવે ખર્ચા જે બાદ કરવાના છે એમાં સૌથી પહેલું જ વેચેલ માલની પડતર. તો વેચેલ માલની પડતર અહીંયા આપણને આપી છે 3,25,000.
કામગીરીના ખર્ચા નોંધ 1 મુજબ 1,75,000. નાણાકીય ખર્ચા, તો અહીંયા નાણાકીય ખર્ચ તમને સીધે સીધા આપી જ દીધા છે રકમમાં 85,000. બિનકામગીરી ખર્ચા, તો બિનકામગીરી ખર્ચમાં આપણને એ પણ સીધે સીધું જ આપી દીધું છે. અન્ય ખર્ચા 35,000. તો 3,25,000 વત્તા 1,25,000 વત્તા 85,000 વત્તા 35,000, તો એનો આપણો સરવાળો મળે છે 6,20,000. કુલ ઉપજ હતી 6,45,000. એમાંથી ખર્ચા 6,20,000 બાદ કરીએ તો 25,000 જવાબ મળે. આ 25,000 જે જવાબ મળ્યો એને આપણે શું કહીશું? કરવેરા પહેલાંનો ચોખ્ખો નફો. એમાંથી 30% લેખે કરવેરા બાદ કરવાના. 25,000ના 30% 7,500. તો 25,000માંથી 7,500 બાદ કરીએ તો 17,500 આપણને જવાબ મળે, જેને આપણે કહીશું કરવેરા પછીનો ચોખ્ખો નફો. તો અહીંયા કરવેરા પછીનો ચોખ્ખો નફો મળી ચૂક્યો. આપણે સૂત્ર મૂકીને ગુણોત્તર ગણી આપીએ. ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર કરવેરા પછીનો ચોખ્ખો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. તો કરવેરા પછીનો આપણો ચોખ્ખો નફો કેટલો મળ્યો? તો કે 17,500. વેચાણ આપણને 6 લાખ આપ્યું હતું. અહીંયા વેચાણ પરત નથી, તો વેચાણ છે એ જ આપણું શું બની જશે? ચોખ્ખું વેચાણ. તો ચોખ્ખું વેચાણ 6 લાખ ગુણ્યા 100 175 ને 60 ભાગીએ તો 2.92% આપણને જવાબ મળે. એટલે કે અહીંયા ચોખ્ખા નફાનો ગુણોત્તર કેટલો મળ્યો? તો કે 2.92%. આ દાખલો બોર્ડમાં પૂછાઈ ચૂકેલો છે. આગળ બીજો એક દાખલો જોઈએ. નીચે આપેલ વિગતોના આધારે ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધો. વેચાણ 39 લાખ, વપરાયેલ કાચા માલની પડતર 25 લાખ, વેચાણ ખર્ચા 75,000, અકસ્માતથી નુકસાન 40,000, ઘસારા સહિત કારખાના ખર્ચ 50,000, મજૂરી 2 લાખ, વહીવટી ખર્ચા 1,75,000, લોનનું વ્યાજ 60,000, રોકાણો પર મળેલ ડિવિડન્ડ 1 લાખ અને કરવેરાનો દર 30%. તો અહીંયા આગળ આપણે સૌથી પ્રથમ શું બનાવીશું? તો કે ચોખ્ખો નફો દર્શાવતું પત્રક. હવે રકમમાં જોઈએ તો વેચાણ તમને આપી દીધું છે. વેચાણ પરત ક્યાંય આપ્યું નથી. વેચાણ ખર્ચા તો કામગીરી ખર્ચમાં આવે. અકસ્માતથી નુકસાન ક્યાં આવશે? તો કે બિનકામગીરી ખર્ચમાં. ઘસારા સહિત કારખાના ખર્ચ તો એ પણ કામગીરી ખર્ચમાં. મજૂરી વેચેલ માલની પડતરમાં. વહીવટી ખર્ચા કામગીરી ખર્ચમાં. લોનનું વ્યાજ નાણાકીય ખર્ચ. રોકાણો પર મળેલ ડિવિડન્ડ તો આ શું કહેવાશે? બિનકામગીરી આવકો. સૌ પ્રથમ આપણે અહીંયા પત્રક બનાવી દઈએ. તો કરવેરા
પછીનો ચોખ્ખો નફો દર્શાવતું પત્રક. તો પહેલું વેચાણ વત્તા બિનકામગીરી આવકો તો આપણને મળશે કુલ ઉપજો બાદ નંબર 1 વેચેલ માલની પડતર, નંબર 2 કામગીરી ખર્ચા, નંબર 3 નાણાકીય ખર્ચા અને નંબર 4 બિનકામગીરી ખર્ચા. તો કરવેરા પહેલાનો ચોખ્ખો નફો બાદ કરવેરા 30%. તો કરવેરા પછીનો ચોખ્ખો નફો. હવે આ દાખલાની અંદર આપણને વેચેલ માલની પડતર આપી નથી, તો તમારે શું કરવું પડશે? વેચેલ માલની પડતર શોધવી પડે. અહીંયા વપરાયેલ માલની પડતર આપી હતી 25 લાખ અને મજૂરી પણ આપી છે. તો જરૂરી ગણતરીમાં નંબર 1, નોંધ નંબર 1, વેચેલ માલની પડતર બરાબર વપરાયેલ કાચા માલની પડતર વત્તા મજૂરી. તો વપરાયેલ કાચા માલની પડતર આપી છે 25 લાખ અને મજૂરી આપી છે 2 લાખ. તો રૂપિયા 27 લાખ આપણા માટે શું બને? તો કે વેચેલ માલની પડતર. નંબર 2, નોંધ નંબર 2, કામગીરી ખર્ચા. તો કામગીરી ખર્ચમાં શું આવશે? તો એક તો વહીવટી ખર્ચા, વત્તા વેચાણ ખર્ચા વત્તા ઘસારો. તો વહીવટી ખર્ચા આપણને આપ્યા હતા 1,75,000, વેચાણ ખર્ચા આપ્યા છે 75,000 અને ઘસારો કારખાના ખર્ચ સહિત 50,000. તો આનો સરવાળો કરી દઈએ, 3 લાખ રૂપિયા. તો હવે પત્રકમાં રકમો મૂકતા જઈએ. પહેલું જ આપણને કીધું હતું
વેચાણ, તો વેચાણ અહીંયા આપણને આપ્યું છે 39 લાખ. હવે અહીંયા પરત નથી તો સીધું જ બારના ખાનામાં રકમ લખી કાઢીશું. બિનકામગીરી આવકોની અંદર આપણને રોકાણો પર મળેલ ડિવિડન્ડ આપ્યું છે, તો રોકાણો પર મળેલ ડિવિડન્ડ કેટલું હતું? 1 લાખ રૂપિયા. તો કુલ ઉપજો આપણને મળશે 40 લાખ. હવે વેચેલ માલની પડતર આપણે શોધી હતી નોંધ 1 મુજબ 27 લાખ. કામગીરી ખર્ચા પણ આપણે શોધ્યા હતા નોંધ 2 મુજબ 3 લાખ. નાણાકીય ખર્ચ, તો અહીંયા નાણાકીય ખર્ચમાં આપણે શું લખીશું? તો લોનનું વ્યાજ, જે આપણને આપ્યું છે 60,000. બિનકામગીરી ખર્ચમાં તો આપણને અકસ્માતથી નુકસાન આપ્યું છે. અકસ્માતથી નુકસાન 40,000. તો 27 લાખ વત્તા 3 લાખ 30 લાખ, 30 ને 60 વત્તા 40 એટલે કે 31 લાખ રૂપિયા ખર્ચા થયા. ચાલીસ લાખમાંથી 31 લાખ, કારણ કે કુલ ઉપજ હતી 40 લાખ, ખર્ચા હતા 31 લાખ, તો વધ્યા આપણી પાસે 9 લાખ, જેને આપણે કહીશું કરવેરા પહેલાંનો ચોખ્ખો નફો. હવે બાદ કરવેરા તો 9 લાખના 30%, 9 તરી 27, 2,70,000 કરવેરા મળ્યા. તો કરવેરા પછીનો નફો આપણને કેટલો મળશે? તો 9 લાખમાંથી 2,70,000 બાદ કરીએ તો 6,30,000. તો હવે ચોખ્ખા નફાનો ગુણોત્તર ગણી નાખીએ. ચોખ્ખા નફાના ગુણોત્તર બરાબર કરવેરા પછીનો ચોખ્ખો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. તો ચોખ્ખો નફો મળ્યો આપણને 6,30,000. વેચાણ આપણું હતું 39 લાખ. ગુણ્યા 100, તો 6,30,000 ને 39 લાખે ભાગવાના અને ગુણ્યા 100 કરવાના. તો આપણને જવાબ મળે છે 16.15%. તો આ દાખલાની અંદર આપણને ચોખ્ખા નફાનો ગુણોત્તર કેટલો મળ્યો? તો 16.15%. તો આજે આપણે ચોખ્ખા નફાનો ગુણોત્તરના 3 દાખલા મેં ગણાયા. આ 3 દાખલા તમારે રિપીટ કરવાના છે.